આજે આપણે બનાવીશું સૌથી મોંઘી અને સૌથી વધારે પસંદ કરવામાં આવતી રેસીપી, જે છે ખીરમોહનની રેસીપી, જે ગુલાબજાંબુથી પણ વધારે સ્વાદિષ્ટ લાગે છે ખાવામાં. અને હા, આ રેસીપીને એન્ડ સુધી જરૂરથી જોજો, કેમ કે એકદમ ઝીણી ઝીણી ટિપ્સ સાથે હું તમને આ રેસીપી આજે બતાવવાની છું. અને હા, પહેલાં પણ આ રેસીપી કોઈએ બનાવવાનો ટ્રાય કર્યો હોય અને ના બની હોય તો આ વિડીયો જોયા પછી એવું ક્યારેય નહીં બને. પહેલી વારમાં જ તમે આ રેસીપીને એકદમ પરફેક્ટ અને સરસ બનાવીને તૈયાર કરશો. અને હા, આને બનાવ્યા પછી જ તમને ખ્યાલ આવશે કે આ રેસીપી જે છે એ આટલી બધી મોંઘી કેમ મળે છે બજારમાં. તો ચાલો પછી, એકદમ સિમ્પલ રીત છે, પરંતુ હા, ટાઈમ થોડો વધારે જશે બનાવવામાં. તો હેલો ફ્રેન્ડ્સ, હું છું પન્ના અને પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે. ખીરમોહન બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે પનીરની જરૂર પડશે. તો અહીંયા મેં 1.5 લીટર જેટલું દૂધ લીધું છે અને દૂધને ફાડી અને આપણે ઘરે જ પનીર બનાવી તૈયાર કરીશું. તમે બજારનું રેડીમેડ પનીર પણ વાપરી શકો છો આ ખીરમોહન બનાવવા માટે, પરંતુ ઘરનું હોય તો આપણા ખીરમોહન વધારે સ્વાદિષ્ટ અને વધારે સોફ્ટ બનશે. તો દૂધને ફાડી અને પનીર બનાવવા માટે મેં અહીંયા લીંબુ અને વિનેગર 2 લીધું છે. બંનેમાંથી કોઈ એક વસ્તુ આપણે વાપરી અને દૂધને ફાડીશું. તો મેં અહીંયા 3 લીંબુનો રસ કાઢી અને તૈયાર કર્યો છે કે હું લીંબુના રસથી આજે દૂધને ફાડવાની છું. તમે વિનેગર પણ લઈ શકો, પરંતુ હા, વિનેગરને ડાયરેક્ટ નહીં નાખવાનું, એની અંદર થોડું પાણી નાખી અને મિક્સ કરી અને પછી નાખજો. તો લીંબુનો રસ આપણે થોડો થોડો કરી દૂધની અંદર એડ કરતા જઈશું અને બીજા હાથે ચમચાથી ફેરવતા જવાનું. તો ધીમે ધીમે તમે જોશો તો દૂધ એકદમ ફાટવા લાગશે અને આ રીતે ઉપર પનીર છે એ આવવા લાગશે. તો અહીંયા આપણું 2 મિનિટની અંદર જ બધું દૂધ ફાટી અને પનીર બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે પનીરને આપણે ગાળી લઈએ. તો પનીરને ગાળવા માટે એક વાસણ લેશું, એની ઉપર એક ચાયણો કે પછી આ રીતનું કાણાવાળું વાસણ મૂકી ઉપર રૂમાલ લેશું. તો મેં અહીંયા રૂમાલ લીધો છે. તમારી પાસે કોઈપણ પ્રકારનું કોટનનું કાપડ હોય તો તમે એ પણ વાપરી શકો. અને બધા જ દૂધને આની અંદર નાખી અને આપણે પનીરને બરાબર ગાળી લેવાનું. તો પહેલાં એને દબાવી અને એનું જે પાણી હોય એ કાઢી લેવાનું. ત્યાર પછી આપણે એને સરસ પાણીથી ફરીથી એકવાર ધોઈ લેવાનું, જેથી લીંબુનો રસનું જે સ્વાદ હોય એ નીકળી જાય. તો વિનેગર કે લીંબુ જે લીધું હોય તમે તો એનું પણ પાણી કાઢી અને આપણે એને બરાબર ગાળી લેવાનું. તો પનીરને સરસ ધોઈ અને પછી જ વાપરજો, નહીં તો એમાં લીંબુનો ટેસ્ટ આવશે તો ખીરમોહન સારા નહીં લાગે. તો હવે ભારે વાસણથી એને દબાવી અને આપણે પનીરમાંથી એકદમ કોરું થઈ જાય ત્યાં સુધી મૂકી રાખીશું 10 થી 15 મિનિટ માટે. તો અહીંયા તમે જોઈ શકો કે 10-15 મિનિટ પછી આપણે અહીંયા પનીર બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે પનીરને આપણે હાથની હથેળીની હેલ્પ લઈ અને આ રીતે મસળવાનું છે. તો જેટલું પણ તમે આને મસળી શકો એટલું સરસ મસળી અને સોફ્ટ કરી લેવાનું. તો મેં અહીંયા 10 મિનિટ માટે સરસ એને મસળી લીધું. ત્યાર પછી 2 ચમચી એની અંદર સૂજી નાખીશું અને સૂજી નાખી અને ફરીથી સૂજીને આની અંદર મિક્સ કરવાની છે. તો સૂજી નાખ્યા પછી પણ આને 5 થી 7 મિનિટ માટે સરસ એવું મસળી અને એકદમ સોફ્ટ પનીર બનાવીને તૈયાર કરવાનું છે. તો સોફ્ટ પનીર બની જાય એટલે પછી આપણે ગોળ ગોળ એના લુવા બનાવી લેશું. તો જે રીતે ગુલાબજાંબુ બનાવીએ કે પછી આપણે જે રીતે રસગુલ્લા બનાવીએ એ રીતે આના લુવા બનાવીને તૈયાર કરી લેવાના. અને હા, એની અંદર ક્રેક ના આવે એટલું એને મસળી અને પછી જ લુવા બનાવવાના, જેથી ખીરમોહન સારા બનશે. તો હવે આપણે એક બીજી કઢાઈ લેશું, એની અંદર 1 ચમચો ખાંડ નાખીશું. નાની ચમચીથી માપીએ તો 5 ચમચી જેટલી ખાંડ લીધી છે. એને પાણી નાખ્યા વગર આ રીતે કેરેમલાઇઝ કરીને તૈયાર કરી લેવાનું. અને કેરેમલ તૈયાર થઈ જાય એટલે આપણે એની અંદર 2 ગ્લાસ જેટલું પાણી નાખીશું. તો પહેલાં થોડું પાણી નાખી અને મિક્સ કરી લેવાનું, જેથી કેરેમલ છે એ ઓગળી જાય. ત્યાર પછી આપણે 2 ગ્લાસ પાણી નાખી અને 1 કપ જેટલી ખાંડ લેશું. આટલા ખીરમોહન બનાવવા માટે તમે 1 કપ ખાંડ લેશો તો ઇનફ છે, એનાથી મીડિયમ ગળ્યા બનશે. પરંતુ હા, બજાર જેવા તમારે ગળ્યા વધારે જોઈતા હોય તો તમે 1.5 કપ ખાંડ પણ લઈ શકો છો. હવે ફ્લેવર માટે હું અહીંયા 1 ચમચી કેવડા વોટર નાખું છું. તમે ગુલાબજળ કે પછી ઇલાયચીનો પાવડર પણ નાખી શકો. હવે આ ખાંડવાળું પાણી બરાબર ગરમ થઈ જાય એટલે આપણે બધા જ બોલ્સ આની અંદર એડ કરી દેવાના. તો આની કોઈ પણ પ્રકારની ચાસણી અત્યારે નથી બનાવવાની ફ્રેન્ડ્સ. આની અંદર એક ઉકાળો આવે એટલે આપણે બધા બોલ્સને એડ કરી અને હવે આપણે કન્ટિન્યુ એને ઉકાળવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે થોડી વાર આ રીતે મિક્સ કરતા રહેવાનું. અને 10 મિનિટ પછી તમે જુઓ તો આ એકદમ ફૂલી અને આ મોટી સાઈઝના બનીને તૈયાર થયા છે બોલ. તો ધીમે ધીમે આ એકદમ આનાથી પણ વધારે ફૂલતા જશે અને એકદમ મોટા બોલ્સ તૈયાર થશે. તો ટોટલ આને પકવતા મેં અડધો થી પોણો કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે. તો અહીંયા તમે જોઈ શકો કે આપણી એકદમ ચાસણી બની અને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે એકદમ ચાસણી બની અને બધું પાણી બળી જાય તો આપણે એની અંદર 1 ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરીશું.
તો ગરમ પાણી એડ કરી અને ફરીથી આને ઉકળવાનું છે। તો આ પ્રોસેસ તમારે 5 વખત કરવાની છે, 5 વખત કાં તો 7 વખત કરવાની છે। અને હા, ખીરમોહનને તમારે 4 કલાક માટે કન્ટિન્યુ આ રીતે ઉકાળવાના છે, પછી જ તમારા ખીરમોહન છે એકદમ બજાર જેવા બનશે ફ્રેન્ડ્સ। તો આને તમે ટાઈમ આપજો 4 કલાકનો, તો જ તમારા ખીરમોહન બજાર જેવા બનશે। એકવાર ફરીથી હું કહું છું, તમારે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની અને કન્ટિન્યુ એને ઉકાળ જ કરવાનું। જેવું એની અંદરથી પાણી ખતમ થઈ જાય અને ચાસણી બની જાય કે ફરીથી તમારે 1 ગ્લાસ ગરમ પાણી નાખી દેવાનું। આ પ્રોસેસ 5 થી 6 વાર કર્યા પછી 4 કલાક જેવો ટાઈમ લાગી જ જશે। અને ત્યાર પછી આપણે આ બધા જ ખીરમોહનને એક વાસણની અંદર કાઢી લેવાના। તો અત્યારે પણ આ ખીરમોહન છે એ ખાવા માટે તૈયાર નથી, એને આપણે ઓવરનાઇટ માટે મૂકી દેવાના। તો ચાસણીની અંદર ઓવરનાઇટ મૂક્યા પછી તમે જોઈ શકો કે આપણા ખીરમોહન છે એ પરફેક્ટ બનીને તૈયાર થયા છે। જેવા બજારમાં મળે એવો જ એનો કલર આવ્યો છે, એટલા જ એ સોફ્ટ અને એટલા જ જ્યુસી બન્યા છે। તો આ રીતે એનો કલર પણ સરસ એવો આવી ગયો છે। તો આ રીતે ટાઈમ આપી અને તમે પછી જ ખીરમોહન બનાવજો ફ્રેન્ડ્સ। જો તમે એને વહેલા અને ફટાફટ બનાવવા જશો તો ખીરમોહન આ રીતે તૈયાર નહીં થાય। તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ સરળ અને સિમ્પલ રેસીપી છે, બસ આને તમારે થોડો ટાઈમ વધારે જશે। તો ઘરે જ બનાવી અને જરૂરથી આ ખીરમોહનને ટ્રાય કરજો। તો ફ્રેન્ડ્સ, તમને આજની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે જરૂરથી શેર કરજો। અને હા, ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરજો। આવજો।